આજે હું સુખડી એટલે કે પાક બનાવવાની રેસીપી શેર કરીશ અને સુખડી કેવી રીતે સોફ્ટ બને એ ટિપ્સ એન્ડ ટ્રિક્સ શેર કરીશ. હાય એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો સૌપ્રથમ સુખડી બનાવવા માટે આપણે અહીં જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને આપણે અહીં ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. મેં અહીં 2.5 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે, એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે. ત્યારબાદ આપણે વચ્ચે આવી રીતે જગ્યા કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસ ઓન કરી દઈશું અને આપણે અહીં થોડું ઘી એડ કરવાનું છે. મેં પહેલાં 1 કપ જેટલું ઘી એડ કર્યું છે. ત્યારબાદ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે મિક્સ કરતા જઈશું અને જે પ્રમાણે ઘીની જરૂર પડે એટલું ઘી એડ કરીશું. અને આ રીતે પાછું મેં 1/2 કપ જેટલું ઘી એડ કર્યું છે અને આ રીતે લોટ અને ઘી સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે જેમ ધીમે ધીમે ઘી ઓગળશે એમ સરસ રીતે મિક્સ થતું જશે. આમ જેમ આ લોટ શેકાશે એમ આ મિશ્રણ થોડું પાતળું થતું જશે. આ રીતે આપણે મિક્સ કરી અને એકદમ સ્મૂથ મિશ્રણ બને ત્યાં સુધી આપણે થોડું ઘી એડ કરવાનું છે. અહીં થોડું ઘી હજી ઓછું થયું છે, એટલે 1 મોટી ચમચી જેટલું મેં પાછું ઘી એડ કર્યું છે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. આમ આપણે જેમ ધીમે ધીમે લોટ શેકતા જશું એમ આ લોટ થોડો પાતળો થતો જશે, એટલે સ્ટાર્ટિંગમાં આપણે આ રીતે સ્મૂથલી હલાવી શકીએ એટલું ઘી એડ કરવાનું છે. અહીં મેં ટોટલ 2.5 કપ જેટલો લોટ લીધેલો છે, તો તેની સામે 1.5 કપ અને 1 મોટી ચમચી જેટલું ઘી એડ કર્યું છે. એટલે કે 500 ગ્રામ જેટલો લોટ હોય તો સામે 350 ગ્રામ જેટલું ઘી એડ કર્યું છે. આ રીતે આપણે અહીં ગેસની સ્લો ફ્લેમ પર જ લોટને શેકવાનો છે, જેથી સુખડી એટલે કે પાક એકદમ સરસ બને. અને આ રીતે કન્ટિન્યુઅસલી આપણે હલાવતા રહેશું, જેથી લોટ નીચે ન બેસી જાય. આ રીતે આપણે આ લોટને જેમ ધીમે ધીમે શેકશું એમ એકદમ સરસ પાક બનશે. હવે તમે જોઈ શકો છો કે આ રીતે આ મિશ્રણ પહેલાં કરતાં થોડું ઢીલું થઈ ગયું છે અને એકદમ સ્મૂથલી આપણે હલાવી શકીએ છીએ. હવે 15 મિનિટ જેવું થઈ ગયું છે. લોટ થોડો લાઇટ બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. હજી આપણે એકદમ સરસ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે આ લોટને ધીમા ગેસે શેકવાનો છે. આ રીતે જો ગેસની ફ્લેમ થોડી પણ વધુ હશે તો લોટ ફટાફટ શેકાઈ જશે, પણ અંદરથી કાચો રહેશે. એટલે આ રીતે લોટ શેકવામાં આપણે જરા પણ ઉતાવળ નથી કરવાની, જેથી એકદમ સરસ રીતે પાક બને. આ લોટ શેકાઈને એકદમ સ્મૂથ થઈ ગયો છે. હવે 25 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ લોટ શેકાઈને ડાર્ક બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. આ રીતે આવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ જ રીતે આપણે હલાવતા રહીશું. લોટ ગરમ હોય એટલે અંદર ને અંદર શેકાતો રહેશે. અને આ રીતે લોટને 5 થી 8 મિનિટ સુધી આપણે ઠંડો થવા દેવાનો છે. પછી જ ગોળ એડ કરવાનો છે, જેથી સુખડી એકદમ સોફ્ટ બનશે. જો તમે આ રીતે ડાયરેક્ટ ગોળ એડ કરી દેશો તો થોડી હાર્ડ સુખડી બનશે. ત્યારબાદ આપણે થોડા કાજુ બદામના ટુકડા એડ કરી દઈશું, જેથી આ લોટ ગરમ છે ત્યાં કાજુ બદામના ટુકડા થોડા શેકાઈ જાય. અને આપણે આ રીતે હલાવતા રહીશું, જેથી આ પાકનું મિશ્રણ સહેજ ઠંડુ થઈ જાય. અહીં આપણે બહુ ઠંડુ નથી કરવાનું, બાકી ગોળ આપણે એડ કરશું તો ગોળ ઓગળશે નહીં. હવે 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ગોળ એડ કરી દઈશું. અહીં મેં 1/2 કપ જેટલો ગોળ એડ કર્યો છે. અહીં તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ગોળની ક્વોન્ટિટી વધુ કે ઓછી કરી શકો છો. ત્યારબાદ આપણે આ સરસ રીતે મિક્સ કરી લઈશું.
આ રીતે થોડીવાર પછી ગોળ એડ કરવાથી એકદમ સરસ સોફ્ટ સુખડી બનીને તૈયાર થશે અને આ રીતે પાકની એકદમ સરસ સુગંધ આવી રહી છે. આમ આ રીતે આપણે ગોળ એડ કરશું એટલે ધીમે ધીમે આ મિશ્રણ ઠીક થતું જશે અને આ પાકનું મિશ્રણ જામવા લાગશે. ત્યારબાદ આપણે આ મિશ્રણને એક પ્લેટમાં ઘી ગ્રીસ કરીને ટ્રાન્સફર કરી લેશું અને આ રીતે વાટકાના તળિયે થોડું ઘી લગાવીને સરસ રીતે આ મિશ્રણને થાળીમાં ફેલાવી લેશું. અને તાવીથાની મદદથી કિનારીને આ રીતે સહેજ દબાવી દેશું. આ રીતે એકદમ પરફેક્ટ માપથી એકદમ ટેસ્ટી એન્ડ સોફ્ટ પાક બનીને તૈયાર છે. ત્યારબાદ આપણે ઉપર કાજુ બદામની પાતળી સ્લાઇસથી ગાર્નિશ કરી લેશું. અને આ રીતે વાટકાની મદદથી સહેજ દબાવી દે જેથી પાક જામી જાય ત્યારે નીકળે નહીં. ત્યારબાદ થોડી વાર પછી આપણે આ પાકને કટ કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ સુખડી બની છે અને આ રીતે તમે પહેલી વાર પણ બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે બની જશે. તો તમને મારી આ પાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય.